અત્યારે બોલવાનું કોઈ કારણ કામ તો મારા મહારાજને પડ્યા છે. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં આજ ભદેવના આજ મહારાજ મને બોલાવવાનું કોઈ કારણ અરે ભદેવ, આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો. અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે, તો એમના લીધે શ્રીફળ લઈ આપને દેશ અને પ્રદેશ જવાનું છે ભદેવ. અરે મહારાજ ક્યાં જવું ને ક્યાં ન જવું એનો મને શોખ કરી દો મહારાજ. અરે હા ભદેવ, આવા દેશ રે એ જાજો રે પાણી પરદેશ જાજો રો. આવા દેશ રે એ જાજો રે પાણી પરદેશ જાજો રો. આવા એક રે એન જાજો વેરી રાને દેશ રે બની રે. આજ પિંગલગઢ નગરી ન જવાનું કોઈ કારણ? અરે ભદેવ, પિંગમ કોણ કે પટિયાર એમની સાથે બોલા છે, માટે એ રસ્તો તમે કદાચ આપી ના લેતા. ભલે મહારાજ, પણ જ્યાં બેનમાં સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડે છે. ભલે ભદેવ. આજ હરખે ઉમંગે ઘોર દેવ હાલી યારે
બોલું છું બાપુ. હે બાપુ, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? હર વરદાનજી હઉ. આજ મારી કઠ્ય પિંગલની પ્રજા હા. આજ સુખના આંસુડે રડી રહી છે કે દુઃખના સમુદ્રની અંદર ડૂબી રહી છે વરદાનજી. અરે બાપુ, શું વાત કરો છો બાપુ? તમારા જેવા રાજા હોય ને મારા જેવા આજે પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ આજ બપોરની સુખમાં ગણગણ હસી રહી હોય. હર વીરા વરદાન આજ મારા કઠને કાંગરે આજ કાળી કોયલ ડોકા કરે છે કરશે તો નકી કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મહેમાન આજ મારા દરબારની અંદર અંદર મહેમાન ગતિ કરવા માંગે છે માગી રહ્યો છે. તો રાજની અંદર એવા સોકી ફેરા કરો કેવા કરું? કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. આજ મારી રજા સિવાય તમારી રજા સિવાય રાજની માલિકોર માલિકોર સકલું પણ ન ફરકવું જોઈએ. અરે કાઈ નો હવે ફરકે કોઈ દી શકી કે શકો. બેહી જાઓ હવે હયા માથે પથ્થર મૂકીને બધાય. એટલે કોઈ દી ફિરકું હોય તો ફરકવા દઉં. હે બાપુ, તમને મારા પર ભરોસો નહીં કે? હે બાપુજી, હે બાપુજી બોલ. બાપુ વહમું લાગ્યું. એ બાપુ એ ના વાહ વાહ. જિંદગી કરી નાખી મારી. ન બોલો બસ. પોઈ 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 પોઈ. ઓહો, વાહ ભૂરી વાહ. હું ભૂરી તારો પપ જલેબી ના કુસરા જેવો હો. વાહ વાહ. માનો ગરબો રે રમે રજની. વાહ ભૂરી વાહ, તારો પહેરવા. શું પધાર્યા બેનું? તું રોજ રોજ મને પૂછે શું પધાર્યા એટલે તું બહાર તો નથી એલા એલી પૂછવું પડે, રોજ પૂછવું પડે. કેમ? પાણી ભરવા ઓ માય ગોડ, પાણી ભરવા. પાણી ભરવા ભાઈ તો બધું ભારું જ છું. કા? પણ આટલી બધી આ તૈયાર થઈને બહુ વધારે તૈયાર થઈ ગયું છો. તૈયાર થઈને ગયું ત્યું ક્યાં? આજ આની હગે હતી, ઓ માય ગોડ, વડીની. થાનવારી હગાઈ થઈ ગઈ. હા, હારું, ક્યાં ઠપકાર્યું? ઈ તાર શું કામ છે? કા કામ નો હોય આયો વાંઢો. હવે તો થઈ ગયું તો હવે મારું twist થઈ ગયું. એ ભૂરી, છે એ. તો તારા અત્યારે પાણી ભરવાનો ટાઈમ છે? અત્યાર નો આવી તમે ક્યારે આવી? એ મારી બેનું કાક ટાઢા પોરે આવાય. એ મારા ભાઈ આ ટાઢો પોર નથી, તને ગરમ પોર લાગે છે? ગરમ પોરની વાત નથી. અત્યારે મારા પટિયાર બાપુ ભર નિંદ્રમાં સૂઈ ગયા હોય એટલે ટાઢા પોરે આવાય. બાપુ ફર્નિચરમાં હુતા હોય ને હે? તો અમે ધીમે ધીમે ભરી લેશું. હમણાં બધું ખપડાવી નાખી ધીમે અહીંયા ધીમે. અમે રાસ રમવાનું છે ને તારે અમારા ભેગું અહીંયા રાસ રમવાનું છે. એ તું રમવાની એટલે મારે રમવું પડે. રમવું પડે મારે યાર, તું નો રમતો કેવો લાગે? પણ મારે તો પૂરી ઘણું રમવું હોય પણ મારા બાપુ વધે. તને બાપુ વડે તો આપણે બાપુને પૂછી લેવાનું પેલા, બાપુ હું રાસ રમવા જાઉં? હા, બાપુને પૂછતો હોઉં? હા, પૂછીને આવવાનું એટલે પછી પગાર કટ નો થાય. હા, તમે બે આમ ઊભી રહ્યો, પૂછતો હોઉં. હા, જાઓ. ઓએ 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 આહો હો ઘણી ખમા બાપુ લે, ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ મોકો મળ્યો કે તો બે ઘુમરા મારો. પ્રધાનજી કા નો મેળાયું? નો મારું બાપુ, નો મારું. ભૂરી, હું છે તું ઘુમરા મારીને હું જોઉં. તાર ની મેળ આવે ના, મને બાપુ બેઠા. તો બાપુ પાસે જઈને લપાઈને સાનો મનો બેહી જા. કામ ખહુર્યું કૂતરું સાવ. એવું હું તને કોઈ દિવસ કહું છું. તો એમાં એવું છે, અમે રાસ રમતા હોય હે અને રાસ બહુ જામ્યો હોય, બહુ જામી ગયો હોય. ફૂલ જામી ગયો એટલે તને તાન ચડે હા અને તું લઈને સીધો રાસમાં ખાબક હા? અને લઈને મારા ગમરિયા ઘાઘરામાં ભરાણો હોય તો તું તો ડેરો થાય. તો મારી બેટી મિલરમાં ફેરવે એમ ફેરવી નાખો. તો પછી બાપુ દિવાળી વહી ગઈ તો કરારનું આમ તેમ કઈ થાય એવું ખરું? કાઈ વાંધો નહીં, યાદે દઈને સમજી લઈશું. હવે બેહી જાય એમ કહું છું.
બેહી જાઓ બસ